નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર જામનગરથી સામે આવ્યા છે, જ્યાં ગટરના પાણીને કારણે સ્થાનિક મહિલાઓ પરેશાન થઈ છે। સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। શેરી નંબર 10માં મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો। શેરીમાં ગટરના પાણી ભરાઈ જતા લોકો છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કડિયાબાર વિસ્તારમાં મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। શેરી નંબર 10માં મહિલાઓએ વિરોધ કર્યો હતો। ગટરના પાણીની સમસ્યાને લઈને અનેકવાર રજૂઆતો થઈ છે। છેલ્લા ઘણા સમયથી પરેશાન છે આ મુદ્દાને લઈને, પરંતુ આ પરેશાનીથી કંટાળીને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો। શેરી નંબર 10માં મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો। ગટરના પાણી શેરીમાં ભરાઈ જતા લોકો છેલ્લા ઘણા સમયથી પરેશાન છે। શેરીમાં આવવા જવાના માર્ગ પર ગટરના પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અનેક વૃદ્ધ બાળકો સહિત અનેક મહિલાઓએ આખરે કંટાળીને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। ગટરના પાણીની સમસ્યાને કારણે શેરી નંબર 10માં મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો। જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર ફોનલાઈન પર જોડાયા છે। સાગર, ગટરના પાણીથી મહિલાઓ પરેશાન છે, વિરોધ નોંધાવ્યો આ મામલે, કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા, શું વિગતો? જે ચોક્કસ વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર જે કડિયાવાડ વિસ્તાર આવેલો છે, જેની અંદર જે હાલ જે 10 થી 15 દિવસ છે જે ગટરના પાણી ઉભરાય છે। અનેકવાર કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, લેખિત અને મૌખિક બંને રજૂઆત કરવા છતાં પણ જે 10 થી 15 દિવસ જે છે બહેનો હેરાન થાય છે। કોઈ પ્રકારની જે સુવિધા આપવામાં નથી આવતી અને અનેકવાર રજૂઆતના કારણે બહેનો પરેશાન થતા હોય છે, પરંતુ હજી હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ને જેને લઈને આજે બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ વિરોધને લઈને સમગ્ર જ વિસ્તાર છે ક્યાંક ને ક્યાંક પાણી ભરાતા તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે હાલ, અને અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવતા નથી। જી ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ। તો છેલ્લા ઘણા સમયથી વરસાદ બાદ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં ભરવામાં ન આવતા મહિલાઓએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પશ્ચિમ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી। 4 કરોડ રોજગારીનું લક્ષ્યાંક પૂરું કરવા માટે બેઠક યોજાઈ હતી। 1 વર્ષની એપ્રેન્ટિસશીપ માટેની યોજના ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। તેમજ મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનું લક્ષ્ય યુવાનોને રોજગારી આપવાનું છે। તેમજ વધુમાં જણાવ્યું કે બજેટમાં જાહેર યોજનાને સાકાર કરવા અમે આગળ વધી રહ્યા છીએ। 1 કરોડ યુવાન પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટની અંદર, પ્રીમિયમ કંપનીની અંદર ઇન્ટર્નશીપ કરે, એટલે કે જ્યાં વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ શીખીને એ જ્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ માટે જશે ત્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક અલગ પ્રકારનું વર્ક કલ્ચર, એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર ડેવલપ થશે। એવી જ રીતે દેશના યુવાનોને રોજગાર માટે થઈને એક સિંગલ વિન્ડો સર્વિસ સિસ્ટમનો લાભ મળે, એના માટે થઈને નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજકોટમાં સાગઠિયાના ભ્રષ્ટ બંગલાનું બાંધકામ તોડવામાં આવશે। અગ્નિકાંડ, ભ્રષ્ટાચાર સહિત ગુનામાં રહેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના બાંધકામને નોટિસ અપાઈ છે। જીપીએમસી એક્ટ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે। બાંધકામ નહીં તોડાય તો ડિમોલિશનની કામગીરી કરવામાં આવશે। પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવશે।
રાજકોટમાં ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી. બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 11 સામે નાગરિક સહકાર સમિતિ 11 અને એક અપક્ષ ઉમેદવાર સહિતના લોકો વચ્ચે ચૂંટણી જંગ છે. બેંકના 58,000થી વધુ મતદારો સાથે મતદાન પ્રક્રિયા થકી કુલ 11 ડિરેક્ટરોનું ભાવિ નક્કી થશે. કુલ 30 બૂથ પર મતદાનની પ્રક્રિયામાં બેંકના મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. બેંકની ચૂંટણીને લઈને કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ભાવનગરના મહુવામાં ગરનાળું બેસી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. નેસવડ તાવેડા વચ્ચે ગરનાળું બેસી ગયું હતું. રોડ પરથી ટ્રક પસાર થતા ગરનાળું બેસતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહુવા રાજકોટ હાઈવે નો જે રોડ બની રહ્યો છે તેને લઈને મહુવાથી સાવરકુંડલા જે રોડ જે છે તે રોડના તમામ નાળો અત્યારે તોડીને નવા બનાવવામાં આવી રહ્યા છે. આજે વહેલી સવારે ત્યારે કહી શકાય કે જે તાવેડા નજીક એક નાળું હતું તે નાળાનું અડધો ભાગ તોડી નાખ્યો હતો. ત્યારબાદ જે અડધો ભાગ હતો ત્યાંથી ટ્રક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રક આ પુલની અંદર પસાર થતાની સાથે જ આ નાળું ગબડી અને ટ્રક ફસાઈ ગયો હતો. ત્યારે આપ દ્રશ્યોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ શકો છો કે મહુવાથી સાવરકુંડલા અને રાજકોટ લોકો જઈ રહેલા હોય તે લોકોને અત્યારે ટ્રાફિકનો વધારે સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે. ત્યારે કહી શકાય કે આ જે કોન્ટ્રાક્ટર હોય કે ગમે હોય પણ રોડનું કોઈ ડાયવર્ટ કરવામાં નથી, એવો ડાયવર્ઝન પેલા કાઢવામાં નથી આવ્યું. ત્યારે કહી શકાય ચોક્કસ પ્રમાણે અહીંયા તાવેડાના એક અગ્રણી છે. ત્યારે અગ્રણીને પણ પૂછવાની કોશિશ કરી, શું કહેશો દાદા, અત્યારે આ રોડ કઈ રીતે બનજો? આ રોડ બધા નાળા ખોદી માર્યા અડધા કામ કરવા માટેના, અને આ વરસાદ ચોમાસો છે એની લીધે આ બધું અટાણે માણસોને તકલીફ ભોગવવી પડે. અને એક પછી એક નાળું કરવું, એક નાળું પૂરું છા પછી જ બીજું નાળું કરવાની જરૂર છે. ત્યારે ચોક્કસ પ્રમાણે આ દાદાનું કહેવું છે કે અડધું નાળું તોડી નાખ્યું, પણ કાંઈક ને કાંઈક ડાયવર્ઝન અત્યારે કરી નાખવું જોઈએ. તેને લઈને અત્યારે જે વાહન ચાલકોને પારાવારી મુશ્કેલીનો સામનો અત્યારે કરવાનો વારો આવી ચૂક્યો છે. ને ડાયવર્ઝન ન હોવાને કારણે ત્યારે 10 કિલોમીટર ફરીને જવાનો વારો આવી ચૂક્યો છે. અરશદ દસાડિયા, મંતવ્યનું મહુવા. જૂનાગઢ કન્યા વિદ્યા મંદિરના એક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આચાર્યએ મંગાવેલી ચણિયાચોરીનું ઓનલાઈન પેમેન્ટ ચૂકવતા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો. આચાર્ય દ્વારા 37,500નું પેમેન્ટ કરી 37 ચણિયાચોરી ઓનલાઈન મંગાવી હતી અને માત્ર એક ટી શર્ટ નીકળતા આચાર્ય સાથે છેતરપિંડી થયા હોવાની ફરિયાદ જૂનાગઢ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે, જેને લઈને સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. આ ચોક્કસ કે જે રીતે જૂનાગઢના એક શાળાના જે આચાર્ય છે તે જ છે તે સાયબર ક્રાઇમનો ફ્રોડ એટલે કે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે, શિકાર બન્યા છે. આખી વાત કરવામાં આવે તો હાલ જે નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે અને જેને લઈને શાળાઓની અંદર જે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે અને જેને લઈ જે આચાર્ય છે જયશ્રીબેન રંગોલિયા, જે એમજી ભુવા કન્યા મંદિરના જે આચાર્ય છે જયશ્રીબેન, તેમના દ્વારા ઓનલાઈન ગૂગલની અંદર સાંસ્કૃતિક જે કપડાઓ હોય છે તે માટે સર્ચ કરવામાં આવ્યું હતું અને તેમને સુરતની એક કંપનીમાંથી ફોન આવ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે તેમની પાસે છે તે જુદા જુદા સાંસ્કૃતિક ક્લોથ મળી રહેશે. ત્યારે તેમના ઉપર વિશ્વાસ કરી અને પ્રથમ છે તે ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહ્યું હતું. 37 જેટલા ચણિયા ચોળીનો ઓર્ડર કર્યો અને 37,000 જેટલી રકમ છે તે જયશ્રીબેન અને તેમના જે શિક્ષક ગણ છે તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. અને 10 થી 12 દિવસની રાહ જોઈ પરંતુ પાર્સલ ન આવ્યું અને બાદમાં જે કંપનીમાં ઓર્ડર આપવામાં આવ્યો હતો તેને ફોન કરી અને પૂછવામાં આવ્યું કે જે ઓર્ડર મંગાવ્યો છે તે હજુ નથી આવ્યો, તો એમ કહ્યું હતું કે ભાઈ સુરતમાં વરસાદ છે એટલે નહીં આવે. બાદમાં ફરી કોલ કરાયો તો એમ કહ્યું કે ઇન્ડિયન પોસ્ટ મારફત આવે છે. બાદમાં આ જયશ્રીબેન ઘરે હાજર નહોતા ત્યારે ઇન્ડિયન પોસ્ટ મારફતે એક પાર્સલ આવ્યું અને બાદમાં આ જે આચાર્ય છે જયશ્રીબેન રંગોલિયા તેમના દ્વારા આ પાર્સલ ખોલવામાં આવતા 37,000માં માત્ર એક જ શર્ટ આવ્યો. એટલે કે આ સાયબરનો શિકાર છે તે આ આચાર્ય બન્યા છે. અને ખાસ કરીને ઓનલાઈન જે ખરીદી કરતા હોય છે તેમાં ઘણા લોકો છે તે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. એટલે ચોક્કસથી તેમની સાથે છેતરપિંડી થઈ છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે ને હાલ જે
છેતરપિંડી કરનારાઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. બીજી તરફ ફક્ત જયશ્રીબેન જ નહીં પરંતુ અન્ય પણ બે નામચીન જે સ્કૂલો આવેલી છે જુનાગઢની અંદર તેમના શિક્ષકો પણ ભોગ બન્યા છે. એટલે કે 50 થી 60,000 જેટલી જે રકમનો જે ફ્રોડ છે તે થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ખાસ કરીને આ ચણિયાચોળી મંગાવવામાં કહ્યું પરંતુ જુદા જુદા જે પાર્સલો મોકલવામાં આવ્યા અને તેમાં ક્યાંક એક શર્ટ તો ક્યાંક એક કુર્તી છે તે ફક્ત મોકલી અને ઠગાઈ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ સાયબર ક્રાઇમ દ્વારા આ ગઠિયાઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. જી. સુરેન્દ્રનગરમાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કર્યા હોવાનો મામલો સામે આવ્યો. સાયલાના સોદામડા ગામે મોડી રાત્રિએ ફાયરિંગ થયું હતું. રહેણાંક મકાન પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું, જેમાં ફાયરિંગ કરનાર 5 ભૂમાફિયાઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં ડી ગેંગના 10 થી 15 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુદામડા ગામની અંદર સોતાજ યાદવ એમના ઘર ઉપર એમની ગાડી ઉપર 9 રાઉન્ડ ફાયર થયા છે. ખાલી 9 કારતૂસ મળેલા છે. બનાવની વિગત એવી છે કે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ બોરીચા નામની વ્યક્તિ એમની વિરુદ્ધ એમણે ખનીજ ચોરી માટેની કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીમાં એક અરજી કરેલી હતી. એટલે એ અરજીને અનુસંધાને એમણે આ લોકોને અરજી પાછી ખેંચી લેવા માટે ધમકી આપેલી હતી અને એને લઈ અને આજે સાંજે લગભગ 10 વાગ્યાના આસપાસ એના ઘરની અંદર બનાવ બન્યો છે. ભોગ બનનારને કે એમના પરિવારજનોને કોઈ ઈજા કે કોઈ નુકસાન થયેલું નથી. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામણા ગામે ગેરકાયદેસર ખનીજ અંગે રજૂઆત કરનારના ઘર પર માફિયાઓએ 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 2 દિવસ પહેલા જ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી, જેની દાજ રાખી ખનીજ માફિયાઓ દ્વારા ફાયરિંગ કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગામ અને રજૂઆત કરનારને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ખનન માફિયાઓએ સુદામડાના કંબુચાળા વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ કરે છે. જામનગરના કૃષ્ણનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આજે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. મંડળ દ્વારા ગણપતિ બાપાને પ્રિય મોદક એટલે કે લાડુનો 15,551નો પ્રસાદ ગણપતિ બાપાના ચરણોમાં અર્પણ કરાયો છે. આ પ્રસાદ તૈયાર કરવા માટે ગઈકાલે 11ના દિવસે કામ શરૂ કરાયું હતું અને આ પ્રસાદમાંથી 4,000 લાડુ ગાયોને ખવડાવવામાં આવશે અને બાકીના લાડુ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરાશે. તેમજ 200 જેટલા પુરુષો અને 150 જેટલી મહિલાઓએ મળીને લાડુ બનાવવાનું કામ હાથ ધર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંડળના સભ્યોના આ પ્રયાસને બિરદાવ્યો હતો. 15,000 કરતાં વધારે લાડુની પ્રસાદી પ્રભુ શ્રી ગણેશજીના ચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ એક રેકોર્ડ છે પોતાની રીતે પણ. અને ફક્ત પ્રભુના ચરણોમાં નહીં પણ સાથે સાથે જીવસૃષ્ટિનું પણ કલ્યાણ થાય એ અંતર્ગત 4,000 કરતાં વધારે લાડુ છે એ મૂંગા અબોલ પશુઓને પણ અર્પણ કરવાના છીએ. તો આ તકે આ પ્રસંગે અવસરે હું જય અંબે મિત્ર મંડળ તેમજ અત્યારે માતૃશક્તિ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક લાડુની પ્રસાદી છે તૈયાર થઈ રહી છે, ત્યારે મને પણ આ એક સેવાકીય માધ્યમ દ્વારા પ્રભુની સેવા કરવાનો અવસર મળ્યો છે. આ વખતે અમે લોકોએ 15,551 લાડુનો પ્રસાદ ધરવામાં આયોજન કરેલું છે. લતાવાસીઓનો સાથ અને સહકારથી આ લાડવા બનાવવાની અંદર અમે લોકોએ 525 કિલો ભેડકું તેમજ 10 ડબ્બા દેશી ઘી અને 30 ડબ્બા તેલ તેમજ 250 કિલો ગોળ અને 2 કિલો જેવું જાયફળ તેમજ કાજુ કિસમિસ એવું 10 કિલો જેવું ફ્રૂટ અંદર રાખી અને મહામોદક લાડુ ધરીએ છીએ. 15,000 લાડુનો ભોગ ચડાવવાના છે. ગણપતિ દાદાને અતિ પ્રિય મોદક કહેવાય, એના માટે થઈને આજે 15,000 લાડુનું આયોજન કરેલું છે. આ લાડુ સર્વ લતાવાસીઓ હળીમળીને કરીએ છીએ. આમાં લાડુમાં અમે 500 કિલો ભેળકું, 30 તેલના ડબ્બા, 10 ઘીના ડબ્બા, 250 કિલો ગોળ અને કાજુ કિસમિસ 50 કિલો એવું બધું ભેગું કરીને દાદાને અમે ભોગ ચડાવીએ છીએ. આ લતાના હરેક બહેનો ભાઈઓ નાના નાના ભૂલકાઓ બધાનો હળીમળીને એકબીજાનો સાથ સહકાર રહે છે.
સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા લખપતિ ગણેશજીની આરાધના કરાઈ રહી છે. સદભાવના ગ્રુપ દ્વારા છેલ્લા 11 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરાય છે. અહીં ગણપતિજીને ₹21 લાખની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા છે. ત્યારે અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ લખપતિ ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તેમજ આ મહોત્સવની આવકને પણ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે. સદભાવના ગ્રુપમાં આજે 21 લાખનો શણગાર કરવામાં આવ્યો છે, જે દર વર્ષે કરવામાં આવે જ છે, પણ આજે એક અનોખો છે, જેમાં 500ની ચલણી નોટથી લઈ અને ₹20થી 50, 100, 200 એવી રીતે બધી નોટોની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો છે. સાવરકુંડલાની આજુબાજુના જે ગામડાના વિસ્તાર છે ત્યાંથી પણ લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને ખૂબ જ ધન્યતા અનુભવે છે. છેલ્લા 11 વર્ષથી અમે ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ. આ ગણેશ મહોત્સવની અંદર રોજ અલગ અલગ પ્રકારના દર્શનો હોય છે. એ પૈકીના આજે ₹21 લાખ રૂપિયાના દર્શનનું આયોજન કર્યું છે. છેલ્લા 5 દિવસથી આ ચલણી નોટો 500ની છે, 100ની છે, 50ની છે, 10ની છે અને 20ની છે. એની અમારા ઘરના મેમ્બરોની બહેનો પણ આમાં સાથ સહયોગ આપ્યો છે અને આ દર્શન આજે અમે કરાવી રહ્યા છીએ. અમરેલીના ગીરકાંઠાના ગામોમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. ધારીના જળજીવડી ગામમાં મોડી રાત્રે રહેણાંક મકાનમાં દીપડો ઘૂસ્યો હતો. દીપડો મકાનમાં ઘૂસતા વન વિભાગને જાણ કરાઈ હતી. જાણ કરવામાં આવતા જ વન વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને દીપડાનું રેસ્ક્યુ કરી એનિમલ કેર સેન્ટર લઈ જવાયો હતો. જ્યારે દીપડાએ 2 પશુઓ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ત્યાં પાડીને મોઢું માર્યું, પાડી બસે એમ નથી. પછી ત્યાંથી આવ્યો આપણે ઘેરે, આપણે પાછળના ડેલે 2-3 વખત માથા મારી ત્યાં નીકળીને પાલા ઉપર ગયો. પાલા ઉપરથી બળો લઈને જોવા ગયો તો ત્યાંથી સીધી દોડ દીધી દાદાની. પછી દાદાની અડી દીધી. હું સીધો ગયો આગળ મારવા તો સીધો ઓલી ડેલી અમે દોડ દીધી. એટલે દાદા બસી ગયા અને સીધો કર્યો ઘરમાં કર્યો એટલે સીધા વાહમાં જઈને અમને બસાય અને એક આપણે વડીના બસ્સાને એકને થોડીક ઈજા કરેલી છે. સુરતના નાનપુરા વિસ્તાર ખાતે શેલર યુવક મંડળ દ્વારા 1984થી વિવિધ થીમોની ઉપર ગણેશજીની સ્થાપના કરાઈ છે. ત્યારે આ વખતે પંડાલની શોભા વધારવા મુંબઈના લાલબાગચા રાજાની પ્રતિમા સુરત શહેરમાં સ્થાપવામાં આવી છે. સુરતમાં ઘર આંગણે લાલબાગચા રાજાના દર્શન ભાવિક ભક્તો કરી શકે તેવું આયોજન શેલર મંડળ ગ્રુપ દ્વારા કરાયું છે. એટલું જ નહીં, લાલબાગચા રાજા સાથે મન્નતનું મૂષક પણ જોવા મળી રહ્યો છે. અહીં લોકો પોતાની મનોકામના મૂષકજીના કાનમાં કહી ગણેશજી સુધી પહોંચાડે છે. સાથે જ ખૂબ જ ભક્તિભાવ સાથે ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. વ્હાઇટ કલર તમે જોવો છો, મંડપમાં વ્હાઇટ કલર છે, વ્હાઇટ ફૂલ છે, વ્હાઇટ કબૂતર છે. એ શાંતિનો સંદેશ આપવા માટે અમે વ્હાઇટ કબૂતર અને વ્હાઇટ થીમ રાખી છે. અને લાલબાગકા રાજા જેવી મૂર્તિની સ્થાપના કરી છે, જે કે મુંબઈમાં નહીં જવું પડે, અહીંયા જ તમને લાલબાગકા રાજાના દર્શન થઈ જાય. અને સાથે મૂષક રાખ્યું છે, મન્નતનું મૂષક, કે તમે એના કાનમાં કહીને તમારી જે મન્નત હોય તે કહીને ગણપતિ બાપા સુધી સંદેશો પહોંચાડી શકો. અહીંયા કેટલા જ વર્ષથી અમે લોકો અહીંયા ગણપતિ બેહાડીએ છીએ. 10 દિવસ પૂજા કરીએ છીએ, આરતી કરીએ છીએ અને સાંજે આરતી કરીને ભજન કરીને અમે મહાપ્રસાદી પણ રાખીએ છીએ. અને દર વખતે અમે અલગ અલગ થીમ રાખીએ છીએ, જેમ કે કાર્તિકેય છે, પછી મૂષક છે. આ વખતે અમે લાલબાગના રાજા રાખ્યા છે. લાલબાગના રાજા રાખ્યા જેથી અમને સાક્ષાત બોમ્બે જવાની જરૂર નથી. અમને અહીંયા જ સાક્ષાત લાલબાગના રાજાના દર્શન થઈ જાય છે. અને એના માટે અમે અહીંયા મૂષક રાખ્યું છે, જેના સાથે અમે સંદેશો લાલબાગના રાજા સુધી પહોંચાડી શકીએ છીએ. એમણે લાલબાગના રાજાના સ્વરૂપમાં ગણપતિ બાપાને બિરાજમાન કર્યા છે. બોમ્બે જવાની જરૂર નથી, અહીંયા જ ભગવાનના સાક્ષાત દર્શન થઈ જાય છે. એમણે મૂષક પણ રાખ્યું છે અહીંયા, જેમાં એમને ગણપતિ સુધી આપણે મનોકામના પૂરી કરી શકીએ છીએ. દર વર્ષે અહીંયા ગણપતિની જુદી જુદી થીમો ખૂબ જ સુંદર સ્વરૂપમાં હોય છે. આજે પણ મૂર્તિને જોઈને, મૂર્તિના દર્શન કરીને મનમાં આનંદ ઉમંગ ઉત્સવ આમ વર્તાઈ જાય છે. સુરતની સાયબર ક્રાઇમ સેલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઠગબાજોની લિસ્ટ તૈયાર કરીને મોટી કાર્યવાહી કરાઈ છે. શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચી સ્કીમો બતાવી લોકો સાથે છેતરપિંડી કરનારા 2 ઠગબાજોની ધરપકડ કરાઈ છે. તેમજ ફરાર અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે.
આરોપીઓ દ્વારા અલગ અલગ બેંક એકાઉન્ટની અંદર 35.31 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી છે. બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે 1,24,000 જેવી રકમ તેઓને નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ આશરે 35 લાખ રૂપિયા જેટલા રકમનું ફ્રોડ કરીને તેમનું જે એકાઉન્ટ છે ડિલીટ કરીને એમની સાથે બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા. તો સદર ગુનાનું અહીંયા રજીસ્ટ્રેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના જે સ્ટાફ છે તેઓએ ઇન્વેસ્ટિગેશન કરતા કુલ 2 આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે. ઈદે મિલાદ અને વિસર્જનને લઈને સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સુરત પોલીસ દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આવતીકાલે ઈદે મિલાદનું જુલુસ નહીં નીકળે તે અંગે નિર્ણય લેવાયો છે. તેમજ આગામી 17મી તારીખે ગણપતિ વિસર્જન કરવામાં આવશે. બંને તહેવારને લઈને પોલીસ દ્વારા અલગ અલગ 12 સ્થળો પર વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. अलग अलग विस्तारों में टोटल 140 જેટલા जो है પોતપોતાના વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ કુલ 144 જેટલા ઈદના જુલુસો નીકળવાના છે જો અને પછી બીજા દિવસે 17 તારીખના રોજ આપણા પૂરા સમગ્ર શહેરમાંથી 80,000થી વધુ શ્રીજીના મૂર્તિના વિસર્જનના પ્રક્રિયા થવાની છે. જો અલગ અલગ કૃત્રિમ ઓવારો ઉપર જશે અને સાથોસાથ જો કુદરતી ઓવારો ઉપર જો 3 જો આપણા મગદલ્લા હજીરા અને ડુમ્મસ છે ત્યાં જશે જો એના લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જો એક સાથે 2 તહેવાર હોવાથી સુરત પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. પોલીસ ફોર્સ જે છે બોલાવવામાં આવી છે, સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ આપણે સુરતના ભાગળ વિસ્તાર ખાતે છે, જ્યાં હાલ હવે રિહર્સલ જે છે એ શરૂ કરવામાં આવશે. વ્યવહારિક છે કે સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે ઈદે મિલાદુન નબી કમિટી સાથે જ ખાસ કહી શકાય કે આગામી જે તહેવાર આવી રહ્યો છે 16 તારીખે ઈદે મિલાદનો એને લઈને જુલુસ નીકળવાનો છે. તેમાં ખાસ કરીને જે બંદોબસ્તની જરૂર પડતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં જે છે પોલીસ બંદોબસ્તની સાથે અનેક ટુકડીઓ જે છે બોલાવવામાં આવી રહી છે. તો રાજમાર્ગથી લઈ ખાજાદાના સુધી જે છે જુલુસ નીકળે છે, જેને લઈને પોલીસ પરમિશનથી લઈ તમામ વસ્તુઓ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવે એને લઈને આ પોલીસ ટુકડીઓ બોલાવવામાં આવી છે. વ્યવહારિક છે કે 16મી તારીખે જુલુસ નીકળવાનું છે ઈદે મિલાદનું, તો 17મી તારીખે ગણપતિ વિસર્જન છે. તો અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન કરવામાં આવશે. તો 80,000 જેટલી મૂર્તિઓને વિસર્જન કરવામાં આવશે. જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. 15,000થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. 320 પોઈન્ટ ઉપર ધાબા પર ગોઠવાશે. ક્રાઇમ બ્રાન્ચની 10 જેટલી ટીમ તૈનાત રહેશે. 4 જેટલા એસઓજીની ટીમ તૈનાત રહેશે. 4 ક્વિક રિસ્પોન્સ ટીમ રહેશે. તો 7 જેટલા ડ્રોન કેમેરા પણ રાખવામાં આવશે. 900 જેટલા બોડી વોર્ન કેમેરા રહેશે. તો આ સાથે જ સુરત ખાતે ત્યારે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે 12 જે રેપિડ એક્શન ટીમ કહી શકાય કે અલગ અલગ જે પોલીસની ટુકડીઓ છે એ અત્યારે બોલાવવામાં આવી છે. વ્યવહારિક છે કે સુરતની અંદર જે પથ્થરમારો થયો હતો, શાંતિ દોહલવાનો જે પ્રયાસ થયો હતો, એ તમામ ઘટનાને જોતા સુરત પોલીસ દ્વારા અત્યારે જે પોલીસ બંદોબસ્ત છે એ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને વિસર્જન અને ઈદ મિલાદને લઈને અત્યારે રિહર્સલ જે છે એ કરવામાં આવશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં પુણેની વિપ્સ ગ્રુપ ઓફ કંપનીએ સુરતીઓની સાથે કરોડોની ઠગાઈ કરી છે. કંપનીના દ્વારા દર મહિને 3% રિટર્નની લોભામણી સ્કીમ આપી હતી, જેમાં કંપની દ્વારા 200 કરોડમાં ઉઠામણું કરાયું છે. આ છેતરપિંડીમાં સુરતના 9 લોકોના 2.86 કરોડ સલવાયા છે. ત્યારે ઉમરા પોલીસ મથકમાં એજન્ટ અને ડિરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. સાથે જ પુણેમાં ઈડીએ હવાલાકાંડ મામલે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઇકોસેલ દ્વારા અરવિંદ સોલંકીની ધરપકડ કરી છે. અમરેલી જિલ્લામાં રાજુલા, ડુંગર, સાજણવાવ સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો ચિંતાતુર જોવાઈ રહ્યા છે.
અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.